फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे। हाँ, सब्सक्राइब करता रहજો। अरे हमारा मिट्टू भाई હોય તો કઈ ઘટા નહીં હો ભાઈ। હા ભાઈ, હા મોજ હા। બોલ જય બાપા કી। પેલા ભાઈ અમે નાના હતા દક્તર લઈને જતા હતા, ખેતરમાં પંપ લઈને જઈએ છીએ। બરાબર ભાઈ, ખંભા બહુ દુખાય છે બાપા। તો ચાલો હવે પંપ ઉતારો, હવે દવા છાંટવા માંડી। જય દ્વારકાધીશ મિત્રો, આપણે ભાઈ સંઘમાં ગયા હતા એટલે સંઘમાં આવ્યા પછી આપણો વ્લોગ બને છે આપણો। અને આજે આપણે સવારમાં જવાનું છે દવા છાંટવા। આપણી સાથે ભાઈ અજીતભાઈ છે, તો આપણે તો પહેલાં ખેતર જવું પડશે દવા છાંટવાના પંપ લેવા। હજુ ગામમાં આવશે મિટ્ટુ ડોન। સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો। रुको जरा सबर करो। દવા છાંટીને આવીને પછી આપણે ભાઈ ટાર્જન લઈને જવાનું છે ધોરાવા। ટાર્જન એકદમ ફર્સ્ટ ક્લાસ કરી નાખી। પહેલાં આપણે જઈ આવી દવા છાંટવા ભાઈ। અજીતભાઈ બાઇક ઉપાડ્યું હોય તો ચલો ભાઈ જવા દો। આપણી હવેલીથી નીકળી ગયા છીએ ભાઈ આપણે, જવા દો હળવા હળવા। તમારે ખેતરના રસ્તા તમે જોયા હોય ને તો બાઇક હાંકવાની તમને બહુ મજા આવે ભાઈ। જવા દેવાનું કામ નહીં અહીંયા હો। જો ન્યાળિયા તો હોય, ન્યાળિયા તમારે જે કહેતા હોય, અમારે અહીંયા ન્યાળ છે ન્યાળ। જો 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 અમારા અજીતભાઈ જેવા ડ્રાઈવર હોય એટલે અમારે કંઈ ટેન્શન નહીં। ગમે એવો તારો પિક્ચર હોય તો કંઈ ટેન્શન નહીં। જો 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 ડ્રાઈવર એ ચાલો ભાઈ આપણે પંપ લઈ આવીએ પહેલાં પછી મળીએ। અમારા વાઘા બાપાનું ખેતર આવી ગયું છે અહીંયા, અને આ જોવા પાણીવાળા એ વાઘા બાપા પાણીવાળા છે ભાઈ એમના ઘઉંમાં। ફાઇનલી ભાઈ આપણે આપણા ખેતર પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો નજારો। તમે શહેરમાં રહેતા હોય પણ ગામડા જેવી મજા આવે નહીં। तू समझा? हाँ नहीं तू समझा नहीं। ચલો હવે આપણે ભાઈ આપણી રૂમમાંથી પંપ લઈ લઈએ ભાઈ। આપણા નાની નાના ગળુડી આવી ગયા છે આપણી સાથે। આય કાલો હાય બોલ। અરે ઓહો ઇંગ્લિશ કૂતરો છે ભાઈ આ। ભાઈ આપણા અજીતભાઈ પંપ લઈને આવી ગયા છે, 2 અને 3 પંપ લઈ જાય ભાઈ। હજુ આપણો મિટ્ટુ ડોન આવે છે ગામમાં अभी मजा आएगा ना भिड़ो। તો 3 પંપ લેવા પડશે ભાઈ। અને ચાલો મિટ્ટુભાઈનો ફોન આવી ગયો। ચલો ભાઈ આપણા પંપ લઈ લીધા, 3 પંપ લીધા છે અને દવા લઈ લીધી છે અને પંપનું ચાર્જિંગ। હવે આપણે જઈએ દવા છાંટવા, પહેલાં જાસૂદમાં છાંટવું પડશે ઓલા ખેતર જઈ। તો ચલો હવે ધીમે ધીમે જઈએ। અજીત કુમાર બાઇક ઉપર મેકે છે પંપ, અને એક પંપ તો મારે ભેરી દેવો પડશે। તો ચલો હવે જઈએ ધીમે ધીમે, ટાઈમ બહુ જાય પછી તાપ લાગશે। આપણે ભાઈ ખેતરથી નીકળી ગયા છીએ દવા છાંટવાના પંપ લઈને, અને હવે આપણે જવાનું છે મિટ્ટુ ડોન જોડે। ચલો દુકાને ઊભા છે, તો ચલો આપણે ત્યાં જઈને મળીશું। ત્યાં સુધી બાઇક ઉપર છું એટલે ભાઈ બહુ વિડીયો નહીં ઉતારાય। ચલો હવે ધીરે ધીરે જઈએ આપણે। અમારા ન્યાળિયાના રસ્તા તમે જોયા હોય ને તો જો આ ગારો છે કિચડ આ બાજુ ત્યાં। હવે અમારે જવું પડશે ભાઈ ધીમે ધીમે, કેમ કે દવા છાંટવાના પંપ 3 છે ને અમે 2 જણા અહીં, એટલે બાઇક ધીમે ધીમે લઈને જવું પડશે, નકર આવા રસ્તામાં તો અમે જઈએ નીચે। ચલો હવે ભગવાન ભરોસે છોડી દઈએ આપણા। નવા માણસો આવો તો આ રસ્તા ઉપર નીકળી જાય કે અમારા ભાઈ દરરોજનો રસ્તો થયો નીકળી જઈએ અમે। હવે ચલો આપણા નેશનલ એસજી હાઈવે આવી ગયો છે ભાઈ, આપણા ગામનો એસજી હાઈવે। समझ रहे हो आप समझ रहे हो। तो चलो હવે ધીમે ધીમે જઈએ। એક નંબર બાઇક હાંકવાની ફૂલ મોજ આવે, જોઈ શકો છો તમે, બહુ મજા આવે ભાઈ। હવે જતા રહીએ આપણે ઓલા ખેતર, પવન બહુ આવે છે ભાઈ। આપણા ગામમાં પહોંચી ગયા છે। હવે આપણે ત્યાં જવાનું છે દુકાન। દાદા બેઠા છે અહીંયા, ચલો ત્યાં જઈને મળીએ।
સાથે ભાઈ મીઠું ડોલ આવી ગયા છે. જય માતાજી. જય માતાજી. अभी मजा आएगा ना भिड़ो. દુકાને ભાઈ સોડા બોડા પી લીધી છે. મીઠું ભાઈ મસાલા લઈ લીધા એમની હાટું. અને આપણે અત્યારે નેસડાવાળા રસ્તા ઉપર આવી ગયા છીએ. ન્યાળ્યો જોયું ભાઈ હવે મીઠું ભાઈ આવી ગયા છે ભાઈ. કઈ ઘટા નહીં હો, બરાબર ને? તો ચલો હવે આપણે જઈએ આપણે ખેતર બાજુ ધીરે ધીરે. તો ભાઈ આપણા ખેતર પકી ગયા છે અને ચલો ભાઈ ખુલ જા સિમ સિમ. હાલો ખોલી નાખ્યો છે ભાઈ આપણા અજીતભાઈ અને મીઠુભાઈ. બસ ચલો હું આવું બાઈક લઈને. હાલો મારા રે મલક નામે નારાયણ ધીમા ધીમા હાલો ને. આપડી ભૂરી આવી ગઈ છે ભાઈ. ભૂરી બોર્ડ આવી જા ભાઈ. ભૂરી ના ગલુડિયા ભાઈ 4 આવ્યા હતા પણ શી ખબર ક્યાં ખોવાઈ ગયા, લાપતા થઈ ગયા. અને ભૂરી માટે દરરોજ ખાવાનું આવી જાય છે એટલે ટેન્શન તો નથી ને. ચલો ભૂરી ચલો હવે મસાલો બસાલો ખાશે આપણે મીઠુભાઈ. અરે અમારા મીઠુભાઈ હોય તો કઈ ઘટા નહીં હો ભાઈ. હા ભાઈ હા મોજ. હા તો ચલો હવે પંપ ઉતારો. હવે દવા છાંટવા માંડી તઈ નહીં. તો આપણા જાસૂદ છે ભાઈ આ બાજુ. દવા છાંટવા તો આપણે પહોંચી ગયા ભાઈ. પંપ ને બધું લઈને દવા લઈને પણ દવા બનાવવાનું કઈ લાયા નહીં. ડબલું કે માપતીઓ કરવાળું. તો આપણા અજીતભાઈ કારીગર છે તે માપીઓ બનાવે છે ભાઈ. દવા 100 ગ્રામનું દવા નાખવા. કારીગરી તો સારી છે એમની. અને દવા શીમાં બનાવવાની? હા ડોલમાં. આ ડોલમાં દવા બનાવશે. હવે ડબલું બબલું તો લાયા નહીં કઈ. આપણી સાથે આજ ભાઈ મીઠુભાઈ આવી ગયા છે અને એમના કંપનીમાં જવાનું હતું ભાઈ. રજા પાડીને આવી ગયા છે ભાઈ દવા છાંટવા. તો મીઠુભાઈ શું થયું હતું કંપનીમાં? કંપનીમાં મારે જવાનું હતું પણ આકાશભાઈ દવા છાંટવાનું કીધું હતું એટલે મેં રજા પાડી દીધી. બરાબર. પણ રજા પાડી દીધી પણ જવાયું નહીં. હું કહું આકાશભાઈની પહેલા દવા છાંટી દો. નાઇટમાં નોકરી જઈ આવીશ 11 વાગે. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. બરાબર જોયું ભાઈ. મીઠુભાઈ હોય એટલે કઈ ઘટા નહીં આપણે. બરાબર. તો હા ભાઈ હા ચાલો દવા બનાવી લઈ પેલા. પછી દવા છાંટીએ આપણે. ચલો દવા છાંટવી પછી તમને હું બતાવું અમારા ખેતરમાં દવા કેવી રીતે છાંટે છે. આપણા અજીતભાઈ દવા બનાવી નાખી છે ભાઈ કમ્પ્લીટ. બનાવી છે આમાં. તો કુંડીમાં પાણી હોય કે નહીં? ચલો પહેલાં તો પાણી જોઈ લે ભાઈ. કુંડીમાં પાણી ના હોય તો પછી દવા ના. ચલો પાણી તો હોય એટલે વાંધો નહીં. તો મીઠુભાઈ તમારો પંપ? મારો પંપ એ પંપ ભરવા તો પહેલાં થોડુંક પાણી નાખવું પડશે. તો ચલો પહેલાં પાણી નાખી દઈએ થોડુંક. હવે આપણે થોડીક દવા નાખી દઈએ. દવા ક્યાં ભાઈ? દવા લાય આ બાજુ. દવા લાય હાલ બધી. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा. હવે આપણે દવા નાખી દઈએ. 13 પંપ થાય એટલે દવા બનાવી છે એટલે માપ લેવું પડે પહેલાં દવાનું. મીઠુભાઈ તમારામાં નાખી દો. હા મીઠુભાઈ નાખી દીધું. અને હવે આપણે પાણી નાખવું પડશે ભાઈ. જેટલું માં એટલું પંપ ભરીને ભાઈ આખો પંપ ખભા ઉચકીને લઈ જવો પડશે જાસૂદમાં. અને જાસૂદમાં તો હામમાં શેઠે પકવાનું ભાઈ. બહુ લાંબુ અંતર છે તો ધીરે ધીરે ચાલીશું આપણે. આપણા અજીતભાઈ ભાઈ કંઈક કહેવા માગે છે, બોલો. પેલા ભાઈ અમે નાના હતા દખ્તર લઈને જતા હા, હતા. બરાબર. ખેતરમાં પંપ લઈને જઈએ છીએ. બરાબર. એવો જમાનો અમારો આવી ગયો. નાના હતા ત્યાં દખ્તર લઈને જતા હતા ને હવે ભાઈ પંપ લઈને આવી જાય છે ખેતરમાં. મીઠુભાઈ તમારે કંઈક આવું છે ભાઈ? બસ બસ કીધું એટલે આવી ગયું. ખેતરમાં ગારો છે એટલે ભાઈ સંપલ તો પહેલાં કાઢી નાખવા પડશે આપણે. તો ચલો સાઈડમાં સંપલ કાઢી નાખી. અને અજીતભાઈ ને મીઠુભાઈ પંપ ભેરવા છે. આપણે પણ પંપ ભેરવી દઈએ પહેલાં. તો પંપ તો મારો તૂટલો જ નહીં ને યાર. ના ના થોડા બે હારા પંપ લીધા ને મને આપ્યો ભાઈ તૂટલો પંપ. જોઈ લો ભાઈ હપ્તા લઈને જવાનું. હા અજીતભાઈ પંપ ભેરવી દીધો છે. ચાલો ચલો આમ પહેલા સામે જતો રહેતો ઓલ બાજુ પહેલા. તો ચલો હવે આપણે પણ પંપ ભેરવી દઈએ પછી જઈએ. ભાઈ જાસૂદમાં ગારો બહુ છે, પગ ખૂંટી જાય આપણા. અને
વહાં ખાંભા 25 કિલો વજન લઈને ફરવી છે અમે. અને ચલો એ તમે કઈ પટ્ટી લો છો? બસ પેલો સા તમે લઈ લો, હું આ પટ્ટી લઈ લઉં. ચલો દવા છાંટવાનું ચાલુ થઈ ગયું હો ભાઈ આપણું. તમે જોઈ શકો છો જાસૂદ બહુ મોટા છે એટલે ભાઈ દવા છાંટવાનું ફાવતું નહીં બરાબર. અને એક તો પગમાં ગારો છે એવો. આપણા વિડીયોમાં બનાવી રહેજો ભાઈ, મજા આવશે. આજે આપણી સાથે મીઠુભાઈ છે એટલે મોજ કરાવશે ભાઈ. તો કેવું મીઠુભાઈ? लाइक करता रहो भाई, હા सब्सक्राइब करता रहो. મીઠુભાઈ કે સબસ્ક્રાઇબ કરતા રહેજો ભાઈ. ચલો ભાઈ આપણે દવા છાંટી રહ્યા છીએ હવે. અને ખંભા બહુ દુખાશે મીઠુભાઈ. ખંભા બહુ દુખાય છે બાપા, પગ મોટો હતો. બરાબર. અને ચમનું અજીતભાઈ તમારે કેટલું રહ્યું હવે? मारा पूरा दे था तो पर આપણે જઈશું ઘરે. દવા છાંટવાનું પતી ગયું છે ભાઈ જાસૂદમાં. એટાણે અમે દવા છાંટીને નીકળી ગયા છીએ. જા રે જા. અને આપણા મીઠુભાઈ બેસી ગયા છે બાઇકમાં. ચમનું દવા છાંટીને મીઠુભાઈ તમને કેવું લાગ્યું? ખંભા ટાઈટ થઈ ગયા છે. મીઠુભાઈના ખંભા ટાઈટ થઈ ગયા છે. અને ભાઈ આપણા રસ્તા તો બહુ ડેન્જર છે, જોઈ લો. રસ્તા તો બહુ ખતરનાક ભાઈ, ઘાસું બહુ આવે આપણા બાઇકમાં. તો ભાઈ દવા છાંટીને આપણે આવી ગયા છીએ. અને અજીતભાઈ જાય છે એમની એક્ટિવા લઈને એમના ઘરે. તો ચલો હમણાં આવો પાછા જલ્દી, હવે આવું ઘડીક રહે. બરાબર ને? તો આપણે આપણી હવેલીએ પહોંચી ગયા છીએ ભાઈ. ચલો હવે જમી લઈએ, પહેલાં ખાતું નથી આપણે. તો ચલો મિત્રો આપણે દવા છાંટીને આવીને હાથ પગ ધોઈને રેડી થઈ ગયા છીએ. આપણે ધોળકા જવાનું છે અને અમારો રૂમ છે ભાઈ. ચલો હવે આપણે નીકળીએ કારણ કે મોડું બહુ થઈ જાય છે. ટાર્જરની ચાવી લઈને આવી ગયા છીએ અને આપણી ટાર્જર તો ભાઈ બહુ મેલી થઈ ગઈ છે. ચલો હવે નીકળીએ ભાઈ. અંદર તો બહુ ગરમી છે ભાઈ, પહેલાં એસી કરવી પડશે ફૂલ, ઠંડુ થાય તો મજા આવે થોડીક. ચલો હવે નીકળીએ આપણે. આજુબાજુ જોઈ લઈએ, કંઈ આવતું નહીં. આપણે હવેલી નીકળી ગયા. ગીત બીત વગાડીએ ભાઈ સારું, દિલ જીતી લે એવું ગીત વગાડી નાખ્યું એક. ચલો दिल मारे जो तमे मारा दिल मारे जो તો આપણે ભાઈ પહોંચી ગયા છીએ ગાડી દોરાવા. અને એક રિક્ષા છે અહીંયા, રિક્ષા પતે એટલે આપણો વારો આવશે ભાઈ. આપણે ગાડી વોશ કરીને નીકળી ગયા છીએ અને એક નંબર ગાડી થઈ જાય ભાઈ આપણી ધોયા પછી. ટાઈમે બહુ થઈ ગયો છે ભાઈ, ખેતરનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ખેતર જવાનું હોય ભાઈ. તો ચલો ધીરે ધીરે જઈએ, ગીત સાંભળતા સાંભળતા. નથી કહેવા તું જ્યારે સામે તું મળે તમે બસ ગમો બહુ મને. ફાઇનલી મિત્રો આપણે ગાડી ધોરાવીને ઘરે પહોંચી ગયા છીએ. ટાર્જરને ઢાંકીને મૂકી દેવી ભાઈ, બ્લોક બોક વાંખી દઈ. અને હવે આપણે જવાનું છે ખેતર. તો મિત્રો આપણે આપણી વાડીએ પહોંચી ગયા છીએ અને સવારમાં આપણે દવા છાંટવા આવ્યા હતા જાસૂદમાં. આ રીતે જાસૂદ વીણવાના ભાઈ અમારા, બરાબર. આપણા ભાઈ દશરથભાઈ એના દશરથભાઈ અને ભરતભાઈની મુલાકાત થઈ જાય છે. તો ચલો હવે આપણે પણ એમની હારે હારે જાસૂદ વીણવા માંડીએ. દશરથભાઈ શું ક્યાં? દશરથભાઈ ને ભાઈ શરમ બહુ આવે છે એટલે મને એવું લાગે લેડીઝ લાગે છે. આ બાજુ જોવો તો ખરા. ઓય ચલો ભાઈ જાસૂદ તો આપણે વીણી લીધા છે. હવે આપણે જઈએ ઘરે જાસૂદ લઈને. આજે જાસૂદ તો ઓછા હ, વાંધો નહીં પણ જુડી બુડી બાંધી દઈશું. અને આપણા દશરથભાઈ શું કરે? દશરથભાઈ ભાઈ એમનું સંપલ હાથા હ
તૂટી જ ગયું હોય એટલે દશરથભાઈ સામું જોતા નહીં ભાઈ નહીં જો તો ચલો હવે આપણે જઈએ ભાઈ જાસૂદ લઈને ઘરે દશરથભાઈ દશરથભાઈ સામું નહીં જોતા મને ભય લાગતા નહીં બોન લાગે હ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर એ બોન છે ને ભરતભાઈ બોન હે ને તો હો ફાઇનલી આપણે આપણા ઘરે પહોંચી ગયા ભાઈ કાનબા હાઉસ એ ગરમી લાગે છે ભાઈ એસી કરવી પડશે ચાલુ મારા પપ્પાનો ફોન આવ્યો એટલે ભાઈ મારે જવું પડે દ્વારકા મારા પપ્પાના બાઇક આપીને નીકળી ગયા છે હવે ગાડી લઈને જવાનું છે ઘરે અને ગીત બીત વગાડીએ સારા આપણે ભાઈ આવી ગયા ગાડી લઈને ઘરે અને મીઠુભાઈ જોડે ગયા છે આપણી સાથે કલમું લેવા ગયા હતા. તો હાલો કલમું ઉતારી લેવી પેલા આપણા ભાઈ આવી ગયા છે કલમું લઈને ખેતર આપણી વાડીએ બોલ જય બાપા કી. તો ચલો ભાઈ આપણે આપણી વાડીએ જઈને મળીએ. તો ભાઈ કલમું ઉતારવાનું ચાલુ છે આપણું અને અડધી પડધી રહી છે કલમું મીઠુભાઈ આવી ગયા છે કલમું ઉતારવી છે અત્યારે હા એટલે બહુ મજા નથી હવારના કરીએ છીએ. બરાબર ચલો કલમું તો ઉતારી છે ભાઈ થોડીક અંધારું છે એટલે બહુ દેખાતું નહીં અને મીઠુભાઈ બત્તી લઈને આવી ગયા છે એટલે વાંધો નહીં જોવું પડશે. આપણો વ્લોગ પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફાઇનલી મિત્રો આપણા નોકરી પતી જાય આપણી કલમું બલમું ઉતારી લીધી છે અને પછી આપણું એડિટિંગ ચાલુ કરીએ વ્લોગનું એટલે કાલ સવારમાં તમારી પાસે આવી જશે વ્લોગ. આપણા વ્લોગને ભાઈ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. તો ચલો આપણા મળીશું નેક્સ્ટ વ્લોગમાં, કાલે મળીશું.